જો પરાગરજ સ્ત્રી કેસર આંતર સંબંધ 3 માર્કનો પ્રશ્ન જ્યાંથી સ્ટાર્ટ થાય છે ને ત્યાંથી તમારે અને ઇચ્છિત સંકર જાતો મેળવે છે 33માં પેજ સુધી લખવાનું છે. બીજો પેરેગ્રાફ છેલ્લી લાઈન એટલે એને એક પેરેગ્રાફ પૂરો થશે. 33માં ઇચ્છિત સંકર જાતો મેળવાય છે. મળ્યું? પછીનો પેરેગ્રાફ છે એ છે પરાગરજનું અવલોકન. બરાબર, પરાગરજનું અવલોકન 2 માર્કનો પ્રશ્ન. એ નાનો પેરેગ્રાફ 4 લીટીનો લખવાનો છે. હા, વટાણા ચણા વાળો એ પેરેગ્રાફ હશે ત્યાં સુધી. પરાગરજનું અવલોકન કેવી રીતે, સોરી, પરાગ નલિકાનું અવલોકન, મિસ્ટેક થઈ મારી. પરાગ નલિકાનું અવલોકન કેવી રીતે કરી શકાય. અને મેજોરિટી 2 માર્કનો પ્રશ્ન પૂછાય પણ એમસીક્યુ માં કવર કરી શકાય. બરાબર. પછીનું જેટલું પેજ પૂરું થાય ત્યાં સુધી બાકી રહ્યું કયું? તમે આગળ વનસ્પતિ સંવર્ધનના પ્રકરણમાં ત્યાંથી છેક પેજ પતે ત્યાં સુધી કૃત્રિમ સંવર્ધન પદ્ધતિ સમજાવો. કૃત્રિમ સંવર્ધન પદ્ધતિ સમજાવો 2 માર્કનો પ્રશ્ન. પણ હું તમને એનું વર્ણન જ્યારે સમજાવું ત્યારે ધ્યાન રાખજો એમાં તમારે કેટલું લખવું. બરાબર. અંદરથી ઘણી બધી બિનજરૂરી બાબતો નેગ્લેક્ટ થઈ જશે. ચલો, પરાગરજ સ્ત્રી કેસર આંતરક્રિયા અથવા આંતર સંબંધ. છેલ્લો ટોપિક સમજવા જેવો પરાગરજ સ્ત્રી કેસર માટેનો. બરાબર. જ્યારે પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય ત્યારે ફલનની કોઈ ખાતરી હોતી નથી. બરાબર. અગાઉ આપણે એક વાત કરી ચૂક્યા કે પરાગરજ સ્ત્રી કેસરના સંપર્કમાં આવે અને ફલનની ઘટના થાય જ એની કોઈ ખાતરી નથી. હવે અહીંયા આવેલી પરાગરજ જો તે જ જાતિની હોય તો આવેલ પરાગરજ તે જ જાતિની હોય તો પણ તે અસ્વીકૃત થાય છે. એટલે એને આપણે શું કહીએ? સ્વ અસંગત. સ્વ અસંગતતા એટલે એ ખાસ ધ્યાન રાખજો. જે જાતિની વનસ્પતિનું પરાગાસન હોય એ જ જાતિની પરાગરજ એના સંપર્કમાં આવી હોય
તો પણ રિજેક્ટ થઈ શકે છે, અથવા બીજી કોઈ જાતિની પરાગરજ આવી હોય તો સ્વીકારાઈ પણ શકે છે. બરાબર? એટલે જો એ જ જાતિની પરાગરજ હોય અને જો અસ્વીકૃત થાય તો એને અસંગત પરાગરજ કહેવાય. અને ખાલી તમે અસંગત પરાગરજ શબ્દ બોલતા હોય ત્યારે એ કોઈ બીજી જાતિની હોય કે જે પરાગાસન દ્વારા અસ્વીકૃત થઈ હોય. ખ્યાલ આવે છે? અસંગતતા એટલે એ જ જાતિની પરાગરજ એ જ જાતિ દ્વારા અસ્વીકૃત, અને અસંગત પરાગરજ એટલે પરાગરજ સંગત નથી, એટલે કે અનુકૂળ નથી. બરાબર? તો પરાગરજ સંગત કે અસંગત છે તેનો સંપૂર્ણ આધાર સ્ત્રી કેસર પર છે, એટલે કે પરાગાસન પર છે. પરાગરજ પોતે જ નક્કી કરશે, પરાગાસન પોતે જ નક્કી કરશે કે પરાગરજનો સ્વીકાર કરવો કે નહીં. તો અહીંયા બે કન્ડિશન બને કે પરાગાસન જો પરાગરજનો સ્વીકાર કરે તો જો પરાગાસન પરાગરજનો સ્વીકાર કરે તો શું થાય? શું લખશું? પશ્ચ પરાગનયન ઘટનાઓ જેવી કે શું લખાય? હવે આગળ પરાગનલિકાનો પરાગાસન પર ઉદ્ભવ. બરાબર? ખ્યાલ છે ને? પરાગનલિકા એટલે શું? જ્યારે પરાગરજ પરાગાસન ઉપર આવે ત્યારે રાસાયણિક અનુકૂલનના કારણે, પ્રક્રિયાના કારણે શું થશે? પરાગરજનું અંતઃ આવરણ જનન છિદ્રમાંથી બહાર ઉપસી આવશે, વૃદ્ધિ વિકાસ થઈને, અને એને જ કહેવાય પરાગ નલિકા. તો પરાગ નલિકા એ બીજું કાંઈ નથી પણ અંતઃ આવરણનો એક વૃદ્ધિ વિકાસ થઈને બહાર આવવાની ઘટના. એટલે પરાગ નલિકાનો પરાગાસન પર ઉદ્ભવ અને તેનું પરાગ વાહિનીમાં વહન, પરાગ નલિકા બીજાશયમાં પ્રવેશે, અંડકની ફરતે ગોઠવાય, અંડકની સાથે જોડાઈને ફલનની ઘટના કરે. અહીંયા ક્યાંય વાક્યની અંદર જો ડિસ્ટર્બન્સ આવી ગયું તો પછી આગળ ફલનની ઘટના થવાની કોઈ શક્યતા નથી રહેતી. એટલે જો પરાગાસન પરાગરજનો સ્વીકાર કરે એટલે આને આપણે શું કહી શકાય? વૈજ્ઞાનિક શબ્દમાં સંગત હોય. તો જો પરાગરજ સંગત હોય તો આગળ પશ્ચ પરાગનયન ઘટનાઓ થશે. પણ જો પરાગરજ અસંગત હોય તો ઉપરોક્ત
કોઈ પણ ક્રિયા થશે નહીં. તો પરાગરજ સંગત બને તે માટે પરાગરજ અને પરાગાસન વચ્ચે રાસાયણિક ક્રિયામાં સામ્યતા હોવી જરૂરી છે. કીમોટ્રોપિઝમ સાંભળ્યું છે ને? ટ્રોપિક હલનચલન. ટ્રોપિક હલનચલન એટલે બાહ્ય પરિબળની દિશામાં, વાતાવરણના બાહ્ય પરિબળની દિશામાં થતું વહન. જેમ કે આપણે ઓલું ખ્યાલ હોય તો એક બોક્સની અંદર વનસ્પતિ રાખી હતી, પછી એક બારીમાંથી પ્રકાશ આવે છે તો ડાળી એ પ્રકાશની બાજુ વિકસે. પછી આપણે મૂળને પોઝિટિવ હાઇડ્રોટ્રોપિક અને નેગેટિવ જીઓટ્રોપિક, ખબર હોય તો નેગેટિવ ફોટોટ્રોપિક એવો વિકાસ આપણે કહીએ. પણ મૂળ માટે જે શબ્દ વાપરા ને એક્ઝેક્ટ ઊંધા શબ્દ પ્રકાંડ માટે વાપરવાના થાય. તો પ્રકાંડ જે છે એ પોઝિટિવ એટલે હકારાત્મક ફોટોટ્રોપિક, હકારાત્મક ફોટોટ્રોપિક, નકારાત્મક જીઓટ્રોપિક અને હાઇડ્રોટ્રોપિક, એવી રીતનો શબ્દ ત્યાં આપણે વાપરીએ. પ્રકાંડ માટે એ રીતે શબ્દ વપરાય. એટલે પરાગરજ સંગત કે અસંગત બને છે એના માટે પરાગરજ અને પરાગાસનની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા જે થાય છે એની અંદર સમાનતા હોવી ખાસ જરૂરી છે એમ કહેવાય. બરાબર? તો અહીંયા બે કન્ડિશન આવશે. હવે તમારે સમજાવવાનું છે. જ્યારે પરાગરજ પરાગાસનના સંપર્કમાં આવે છે ત્યારે બે કન્ડિશન થાય. કાં તો એ દ્વિકોષીય અવસ્થા ધરાવતી હોય, કાં તો એ ત્રિકોષીય અવસ્થા ધરાવે. કોણ સમજાવશે આ વસ્તુ? દ્વિકોષીય અને ત્રિકોષીય અવસ્થા કોને કેવી? અહીંયા એડિટ કરી દો પરાગ નલિકા એટલે તમને આઈડિયા આવી જશે. તો આના માટે શું લખવું? દ્વિકોષીય અવસ્થામાં એક વાનસ્પતિક કોષ અથવા નરકોષ અને એક જનન કોષ. બરાબર? એટલે અમુક પરાગરજ જ્યારે મુક્ત થાય ત્યારે દ્વિકોષીય અવસ્થા હોય પરાગનલિકાની અંદર, અને અમુક ટાઈમે પરાગરજ જ્યારે મુક્ત થાય ત્યારે પરાગનલિકામાં ત્રિકોષીય અવસ્થા હોય. તો ત્રિકોષીય અવસ્થા કઈ રીતે આવશે કે જનન કોષ જે રહ્યો એ સમભાજનની પ્રક્રિયા કરીને બે નરજન્યુમાં વિભાજિત થશે. એટલે ત્રિકોષીય અવસ્થામાં એક વાનસ્પતિક કોષ અને બે નરજન્યુઓ ધરાવતી હશે. તો અહીંયા ડાયરેક્ટ શોર્ટકટ કરું છું. જનન કોષ અને બે નરજન્યુઓ અહીંયા લખી દઈએ સંભાજન એટલે પ્રતિક્રિયા.
ખાલી સમજવા માટે હો, આવી રીતે ચાર્ટમાં આપણે એક્ઝામમાં લખવાનું નથી. હવે આપણે એ પણ જોયું કે ભ્રૂણપુટની અંદર જે ઓલું બીજાંડતલ હતું ત્યાં આપણે 3 પ્રતિધ્રુવીય કોષો હતા અને એક્ઝેક્ટ એની વિરુદ્ધ બાજુએ અંડપ્રસાધન હતું, ત્યાં બીજાંડ છિદ્ર હતું. તો પરાગનલિકા બીજાંડ છિદ્ર પાસે જ જોડાય. પરાગનલિકા બીજાંડ છિદ્ર પાસે જ જોડાય એના માટે એક શબ્દ છે તંતુમય પ્રસાધન. મેળવ્યો એવો કઈ શબ્દ અથવા તંતુરૂપ પ્રસાધન કે તંતુમય ઘટકો? સહાયક કોષોની બાજુમાં તંતુરૂપ ઘટકો, એને બીજી રીતે કહેવાય ફિલિફોર્મ એપરેટસ. તે સૌથી અગત્યનો એમસીક્યુ પરાગનલિકાને બીજાંડ છિદ્ર અથવા અંડ છિદ્ર પાસે જ જોડાય તેનું માર્ગદર્શન કરે છે. તો તંતુમય ઘટકો અથવા ફિલિફોર્મ એપરેટસ એ પરાગનલિકાને માત્ર ને માત્ર બીજાંડ છિદ્ર પાસે જોડાવું કે અંડ છિદ્ર પાસે જોડાવું એનું ગાઈડન્સ કરે છે. ઇટ ગાઈડ્સ. અને પછી શું ઘટના થશે? પરાગનલિકા તંતુરૂપ ઘટકોની પાસે જોડાવાની અને તરત જ બે સહાયક કોષોનું વિઘટન, બરાબર, અને બંને નરજન્યુઓ ભ્રૂણપુટમાં મુક્ત થશે. ત્યારે એક નરજન્યુની મદદથી બીજાંડ છિદ્ર પાસે ફલિતાંડની રચના થશે અને ભ્રૂણપુટની બરોબર વચ્ચે પેનની રચના થશે. એટલે આમ બે નરજન્યુની મદદથી એક સાથે બે જગ્યાએ ફલન થાય ત્યારે આપણે એને કહેતા બેવડું ફલન, બરાબર. બગીચાના માળીઓ, ગાર્ડનર્સ, ગાર્ડન કીપર્સ એમ કહી શકાય, અથવા વનસ્પતિ સંવર્ધકો, પ્લાન્ટ બ્રીડર્સ, કે જે વ્યક્તિઓ વનસ્પતિ ઉપર સંવર્ધન કરી રહ્યા છે
ખેડૂતો અને હોર્ટિકલ્ચર બાગાયત વિદ્યા વનસ્પતિને માટે અનુકૂળ જેટલા સંશોધકો છે એ બધા સંશોધકોને પરાગરજ સ્ત્રીકેસર આંતરસંબંધનું જ્ઞાન હોવું જરૂરી છે કે જેથી કરીને એમને ઈચ્છિત લક્ષણો વાળી પરાગરજને સંપર્કમાં લાવીને ઉત્પન્ન થતી સંતતિમાં ઈચ્છિત લક્ષણો મેળવી શકાય એ જ્ઞાન હોવું જરૂરી છે. તો જો એમને સંગત અને અસંગત પરાગરજનો ખ્યાલ હોય તો કઈ પરાગરજની મદદથી કયા પરાગાસનને ફલિત કરવું, સંપર્કમાં લાવવું અને આગળ કેવા લક્ષણો ધરાવતા બીજ ઉત્પન્ન કરવા એની અંદર સહાયતા મળે. અને હજી ધ્યાન રાખજો એક છેલ્લું વાક્ય, જો વનસ્પતિ સંવર્ધકોને કે બગીચાના માળીઓને કે ખેડૂતોને સંગત અને અસંગત પરાગરજનું જો બરોબર રીતે જ્ઞાન હશે તો ક્યારેક અમુક પ્રક્રિયાની મદદથી અસંગત પરાગ પણ સંગતની અંદર રૂપાંતરિત કરી, ક્યારેક આપણે એવું બને, તમને અહીંયા મેં ઈઝીલી કહી દીધું કે અસંગત પરાગરજ હોય એટલે પછી ફલનની આગળ કોઈ ઘટના થતી નથી. પણ ધારો કે અસંગત પરાગરજ જે છે, હા કુદરતી ફલનની ઘટના નથી થઈ શકે એવું, તો અસંગત પરાગરજ છે એને સંગત કઈ રીતે બનાવી? શું કામ? કારણ કે આ અસંગત પરાગરજ જે છે તે ઈચ્છિત લક્ષણો ધરાવતી છે, એટલે એને કોઈ પણ રીતે પ્રક્રિયા કરાવી અને ફલનની અંદર આવરવા માટે આગળ સંશોધન પણ કરી શકાય. 9મા ચેપ્ટરની અંદર આપણે ભણશું વનસ્પતિ સંવર્ધનની અંદર આપણે વનસ્પતિની રોગપ્રતિકારક શક્તિ વધારવા, ઉત્પાદક ક્ષમતા વધારવા, વનસ્પતિ માટે આપણે ઓલા જંતુનાશકોનો ઓછો ઉપયોગ કરવો પડે, બરાબર, વનસ્પતિઓને વિવિધ રોગો સામે કુદરતી રીતે રક્ષણ મળે, આ બધા હેતુઓ માટે વનસ્પતિનું સંવર્ધન કરવામાં આવે. પણ જો સંશોધકને પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચે બરોબર રીતે સંગત અસંગત સંબંધ કઈ રીતે બનાવવો અને કઈ રીતે જાળવવો એ જો ખ્યાલ હોય તો અસંગત પરાગને પણ સંગત બનાવી અને ઈચ્છિત લક્ષણો સંવર્ધનની મદદથી મેળવી શકાય. અને આ જ વસ્તુ મેન્ડેલે વટાણાના છોડ ઉપર પ્રયોગ કર્યો, બરાબર. તો પરાગરજ સ્ત્રીકેસરના સંપર્કમાં આવવી અને ફલનની ઘટના એને સંપૂર્ણ રીતે આ બધી જે ઘટનાઓ છે, બરાબર, પરાગરજ સ્ત્રીકેસરના સંપર્કમાં આવશે અને પરાગનલિકાનો વિકાસ અને છેક અંડક સુધીની પહોંચવાની ક્રિયા એને સંયુક્ત રીતે પરાગરજ સ્ત્રીકેસર આંતરસંબંધ કહેવાય. ચલો લખી લો ફટાફટ. સાત થી 8 મિનિટ આપું છું, થોડું સ્પીડમાં લખી લેજો.
चलो 2 मिनिट हाँ थोड़ी स्पीड में लखजो तात्कालिकाનું અવલોકન કઈ રીતે કરાય અને કૃત્રિમ સંકરણ પદ્ધતિ એ આગળ પૂરું કરવાનું છે એ થોડી લખવાની સ્પીડ કરજો
સેકન્ડ પાર્ટ જવા દો. ચલો ધ્યાન રાખો. છેલ્લી 5 મિનિટ હવે બાકીનો બોર્ડ પર લખવા આપીશ. બરાબર? ચલો ધ્યાન રાખો. 10 મિનિટ. જનરલી જ્યારે આખા ફૂલ સિલેબસ નું પેપર આવે ને ત્યારે આને મોસ્ટલી એમસીક્યુ માં કવર કરીએ. આપણે જનરલી જ્યારે સિલેબસ બહુ ઓછો હોય ત્યારે ઘણા બધા બિનજરૂરી ક્વેશ્ચન પણ પેપર ની અંદર આવડી જતા હોય કે જે અમુક એમસીક્યુ રિલેટેડ હોય એવું બને. બાકી અમુક બેટા ક્વેશ્ચન જ છે કે આની અંદર આટલા માર્કના આ જ પ્રશ્ન પૂછાય. મેજોરિટી 2 માર્કના પ્રશ્નની અંદર આને પૂછવાના બદલે માત્ર એમસીક્યુ માં કવર કરી શકાય. કઈ રીતે? જો આપણે કોઈ પણ પરાગરજમાંથી પરાગ નલિકા બની છે કે નહીં એનું આપણે જો અવલોકન કરવું હોય તો અલગ અલગ વનસ્પતિઓના ઉદાહરણ તમને આપ્યા છે. કયા છે? વટાણા, ચણા, ક્રોટોલેરિયા. ક્રોટોલેરિયા ક્યાં આવ્યું હતું? કઈ વાંધો નહીં, ચલો એક યાદ કરાવી દો, હિન્ટ આપી દો. ક્રોટોલેરિયા અને ટ્રાઇફોલિયમ ત્રિપત્તિ નહીં. ક્રોટોલેરિયા અને સસ્બેનિયા આવું સાંભળ્યું હોય તો કઈ વાંધો નહીં, જો કહી દઉં. ફેબેસીકુ અથવા લેગ્યુમિનોસી અથવા તમને ખ્યાલ હોય તો ફેબેસીકુ એ પેપિલિયોનોઇડી નું ઉપકુળ છે. તો ક્રોટોલેરિયા અને સસ્પેનિયા અને ટ્રાઇફોલિયમ એટલે કે ત્રિપત્તિ. ધ્યાન રાખવાનું, એમાં ત્રિપત્તિ લખવાનું હો. અને આ બધી ઘાસચારા માટે વપરાતી વનસ્પતિઓ છે. એને ફોડર વનસ્પતિઓ કહેવાય. FODDER ઘાસચારા માટે. બરાબર? તો ક્રોટોલેરિયા, ચણા, વટાણા, ગુલ મહેંદી, બાસામ અને બારમાસી, વિનકા, ફાબા. બરાબર? બારમાસી આ બધી વનસ્પતિઓની અંદર તો આનું ટૂંકમાં વર્ણન એવું થાય કે જુદી જુદી વનસ્પતિઓની પરાગરજ પ્લસ 10% સુક્રોઝ એનું દ્રાવણ. 10% નો મતલબ શું? કે 1 લિટર ની અંદર 100 ગ્રામ ખાંડ ઓગાળવાની
બરાબર. 1 લીટર પાણીમાં 100 ગ્રામ ખાંડ ઓગાળવાની અને પછી એને આપણે પરાગરજ સાથે મિક્સ કરી દેવાનું અને આ આખું તંત્ર જે છે એને 15 થી 30 મિનિટ માટે રાખવામાં આવે અને માઇક્રોસ્કોપમાં લો પાવરમાં અવલોકન કરવાનું. લો પાવર એટલે શું? 10x. સમજો 12મા ધોરણમાં પ્રેક્ટિકલ ની અંદર આવશે. આપણે જો નેત્ર કાચ છે એ જનરલી 10x નો જ હોય, ત્યારે અમુક ની અંદર 15x હોય છે. ઝૂમ નહીં, એનો અવલોકન માટે નેત્ર કાચ એ 10x નો હોય. અને માઇક્રોસ્કોપમાં નીચે બે પ્રકારના લેન્સ લગાવ્યા હોય, એક 10x અને એક 45x. તો તમે કોમન નેત્ર કાચ તો 10x જ છે, પણ તમે જ્યારે નીચેનો વસ્તુ કાચ 10x કરો છો એટલે 10x અને 10x થઈ જાય 100x. એટલે જે વસ્તુ આપણે સ્લાઇડ ઉપર મૂકી છે એને આપણે 100 ગણી વધારે ઝૂમ કરીને જોઈ શકીએ. તો 10x ને લો પાવર કહેવાય. અને જ્યારે આપણે લેન્સને ફેરવીને 45x ઉપર લઈ આવે છે એટલે કેટલું થાય? 450x. એટલે જે વસ્તુ છે એને આપણે 450 ગણી ઝૂમ કરીને આપણે એને જોઈ શકીએ. માઇક્રોસ્કોપની અંદર મેક્સિમમ આપણે આટલી કેપેસિટી છે, બાકી એકચ્યુઅલી 10x 25x 45x અને 60x આવી રીતના જુદા જુદા ઉપર કાચ લગાવી શકાય, જેવું પ્રકારનું અવલોકન. બરાબર. તો સિમ્પલ આપણે અહીંયા 12મા ધોરણની અંદર પ્રેક્ટિકલ ની અંદર ધતુરાની પરાગરજ વાપરશું. ધતુરાની પરાગરજને 10% ખાંડના દ્રાવણની અંદર 15 થી 30 મિનિટ માટે રાખો એટલે એની અંદર કુદરતી રીતે પરાગ નલિકા બને. પછી કંઈ કરવાનું નથી. તમારે ડિસેક્શન બોક્સની અંદર ડ્રોપર આવશે, એનાથી ખાંડનું દ્રાવણ ભરી અને એક ટીપું ખાલી સ્લાઇડ ઉપર મૂકવાનું, કારણ કે એની અંદર ઘણી બધી પરાગરજ આવી જ જાય. અને પછી એને લો પાવરની અંદર અવલોકન કરવાનું એટલે તમને આવી રીતે પરાગરજમાંથી પરાગ નલિકા નીકળતી આપણને બતાવે. બસ આટલું આની અંદર ખાસ સૌથી ઇમ્પોર્ટન્ટ MCQ માટે 10% સુક્રોઝ અને 15 થી 30 મિનિટ. ક્લિયર? ચાલો હવે નેક્સ્ટ ટોપિક, કૃત્રિમ સંવર્ધન. બસ 2 મિનિટ ધ્યાન રાખો. આર્ટિફિશિયલ હાઇબ્રિડાઇઝેશન. બપોરે ટાઈમિંગ નહીં મળે, 2 મિનિટ ધ્યાન રાખો, પછી આજે વર્ક કરીને પૂરું કરો. કૃત્રિમ સંવર્ધન 2 પ્રકારની છે. અચ્છા, તો આ 2 પ્રકારના 2 માર્ક, પણ વર્ણન બહુ ઓછું જ લખવાનું છે. કૃત્રિમ સંવર્ધનની અંદર આપણે ઈચ્છિત લક્ષણોને મેળવવા માટે પરાગરજ અને પરાગાસનને એકબીજાના સંપર્કમાં આવતા રોકી દેવામાં આવશે. પરાગરજ પરાગાસનના સંપર્કમાં આવે છે તો એ કયા લક્ષણ વાળી હશે એનાથી આપણે અજાણ છીએ. એટલે આપણે ઈચ્છિત પરાગરજનો છંટકાવ કરી અને ઈચ્છિત લક્ષણો મેળવવા માટે આ પદ્ધતિ આપણે વાપરીએ છીએ.
તો આની અંદર બે પદ્ધતિનો સમાવેશ થશે, ઇમેસ્ક્યુલેશન એટલે વ્યંધીકરણ અને બેગિંગ કોથળી ચડાવવી. 2 મિનિટ સાંભળો, સાવ ઇઝી ટોપિક છે. ઇમેસ્ક્યુલેશન એટલે વ્યંધીકરણ. આ ઘટના દ્વિલિંગી પુષ્પમાં કરવાની છે, માત્ર દ્વિલિંગી પુષ્પમાં કરવી. તો આની અંદર કરવાનું શું છે? 2 ચીપિયાની મદદથી, બરોબર, 2 ચીપિયાની મદદથી પુષ્પનું કલિકા અવસ્થામાં જ પરાગાશયોને દૂર કરવામાં આવે. પણ ખાસ એ ધ્યાન રાખવાનું કે અન્ય ચક્રોને નુકસાન થાય નહીં. ફૂલ જ્યારે કળી અવસ્થામાં હોય ત્યારે એ જ કળી અવસ્થામાં જેટલા પરાગાશયો પુષ્પની અંદર છે એ બધાને 2 ચીપિયાની મદદથી કાઢી નાખવા. 1 ચીપિયાની મદદથી આપણે પરાગાશય પકડવાનું અને બીજા ચીપિયાથી આપણે એને ઓલા યોજીથી છૂટું પાડવાનું. બરાબર. તો આને આપણે સિમ્પલ રીતે કહી શકીએ કે દ્વિલિંગી પુષ્પને માદા પુષ્પમાં ફેરવવાની ઘટના થઈ. ધ્યાનથી વિચારો. દ્વિલિંગી પુષ્પ પરાગાશય કાઢી નાખ્યું એટલે પુંકેસર નિષ્ક્રિય થઈ ગયું. કારણ કે તમને ખ્યાલ છે કે જે તંતુ અને યોજી છે એ તો બધા વંધ્ય ભાગો છે. આપણે સૌથી અગત્યનો ભાગ છે પરાગાશય. પછી પરાગાશય કાઢીને બેગિંગ કરવાનું. તો બેગિંગ માત્ર માદા પુષ્પ પર કરવામાં આવે. તો સૌથી અગત્યનું MCQ બેગિંગ જે છે એ બટર પેપરની બનેલી હોય. દ્વિલિંગી પુષ્પ હોય તો પહેલા ઇમેસ્ક્યુલેશન કરવાનું અને પછી બેગિંગ કરવાનું. બેગિંગ પહેલા એટલા માટે કરવાનું કે પહેલી વખત બેગિંગ કરો એનો મતલબ કે સ્ત્રી કેસરને વિકસવા માટેનો પૂરેપૂરો સમય મળે. પછી બેગિંગને કાઢી ઈચ્છિત લક્ષણોવાળી પરાગરજનો ઉપર છંટકાવ કરવામાં આવે. એટલે આપણે કયા લક્ષણવાળી પરાગરજનો છંટકાવ કર્યો છે એ ખબર હોય અને કયા લક્ષણ ધરાવતી વનસ્પતિ ઉપર છંટકાવ કર્યો છે એ ખબર હોય. પછી ફરી પાછું બેગિંગ કરી દેવાનું, જેથી કરીને ફળ અને બીજ બનવાની ઘટના સામાન્ય રીતે થાય. ફળ અને બીજ સામાન્ય રીતે બને અને એ ફળ કે બીજ સામાન્ય રીતે બની ગયા પછી આપણે એ જોવાનું કે ઈચ્છિત લક્ષણો અંદર મળ્યા કે નહીં. પણ ધ્યાન રાખજો, છેલ્લું વાક્ય પૂરું કરું છું. જો આ બધું દ્વિલિંગી માટેની ચર્ચા થઈ, એક લિંગી હોય તો ખબર, એક લિંગી હોય તો ઇમેસ્ક્યુલેશન વાપરવાની જરૂર નથી, માત્ર બેગિંગ. પણ કોની ઉપર? એ માત્ર માદા પુષ્પ ઉપર જ. બરાબર. સ્ટોરી આખી ઓલાની સરખી. ક્લિયર? લખી દો.